રામાપીર બાપા આવ્યા તો એ પગે લાગવા તો અમે તમને દેખાશું. હા મિત્રો, તો આપણે હાર્દિકને કમળો થઈ ગયો હતો અને માનતા હતી, તો અહીંયા ભોજા ભગતની શ્રદ્ધાથી આપણે હાર્દિકભાઈને લઈને આવેલા હતા અને દવા અને દુવા બંને આપણને સારી રીતે આશીર્વાદ મળ્યા છે. તો માનતા હતી હાર્દિકભાઈને પગે લગાડવાની, તો આપણે સવા બાપા છે, બાપાનું અહીંયા મંદિર છે, ત્યાં પણ આપણે દેવા લાવ્યા છીએ. તો તમે બિના રહેજો કા હાર્દિકભાઈ, ચાલો દર્શન. હાલો મિત્રો, જો રામદેવપીર બાપાનું મંદિર છે સરસ મજાનું, તો તમને હું દર્શન કરાવું રામદેવપીર બાપાના. બિના રહેજો. જય રામાપીર બાપા, જય અલગધણી, જય અલગધણી. દર્શન કર્યા છે ચાલો. તમારા બેન પણ જો અહીંયા દર્શન કરે છે રામદેવપીર બાપાના. તો મિત્રો ક્યારેક આ રીતનો કમળો કે એવું અસર બતાવે બાળકને, તો અહીંયા જગ્યા છે. રામદેવપીર બાપાનું મંદિર પણ બહુ સરસ મજાનું છે. તો અચૂક માનતા કરજો અને શ્રદ્ધાથી, રામદેવપીર બાપાની શ્રદ્ધાથી એકદમ સારું થઈ જાય છે. એમ તો મિત્રો બિના રહેજો. સરસ મજાનું અહીંયા લોકેશન છે. જુઓ મિત્રો, આ સરસ મજાનું ચિત્ર છે આ હનુમાનજીનું. હો, સરસ મજાનું લોકેશન છે અને જબરજસ્ત ચિત્ર પણ જબરજસ્ત છે અહીંયા બનાવેલા. રામાયણના પણ ચિત્ર મસ્તીના છે. અને મંદિર પણ ભાઈ બહુ મસ્ત જોરદાર બનાવેલું છે રામદેવપીર બાપાનું. મિત્રો ફોટા તમને બધાય બતાવી દઉં. અહીંયા પણ રાસલીલા રમે છે, રાસલીલા. અહીંયા મિત્રો લોકેશન પણ જોરદાર છે. અહીંયા વડલો પણ એકદમ મસ્ત મજાનો છે. ચાલો આખું મંદિર તમને દર્શન. એક અહીંયા પણ મંદિર છે મસ્તીનું, માં લખેલું છે મંદિર છે. ત્યાં પણ જઈ કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. સરસ મજાની મૂર્તિ છે. બસ ધાર્મિક ભાઈ દર્શન કરી લો બેટા, ભલું કરજો. કાળ ભૈરવ દાદા પગે લાગી લો બે ભાઈ. મહાકાળી માતા, ચલો પગે લગલે.
જય મહાકાળી માં. ના ના લાગે એવું હમણાં મારો પછી કામ વધારે રહેશે આને હરકાઈ નતો દેરાણી મહિનાની થી ગઈ છે ખુલતો હોય ને તો આવે હરખું કામ. ઊભો ઊભો પણ તમારે મહિના